કહ્યું કે એક રાજા હતો, ચાઇનીઝ રાજા, અને એને બે દીકરા હતા. એક બહુ જ હોશિયાર, બહુ બુદ્ધિશાળી, અને બીજો થોડો ડંબ કહી શકાય એવો, થોડો મૂર્ખ કહી શકાય એવો, થોડો જેને ભેજાગેપ કહી શકાય એવો. જ્યારે રાજા વૃદ્ધ થયા અને એને નક્કી કરવાનું આવ્યું કે ભાઈ દીકરાઓ શું કરશે હવે, એ જમાનામાં તો રાજાઓ જ નક્કી કરી લેતા, પ્રજા પાસે તો હક હતો નહીં કે શું કરવાનું ને શું નહીં. ત્યારે બંને દીકરાઓને બોલાવીને એમ કહ્યું, પેલો જે જરા ડાગળી ચસકેલી હતી, એકાદ આંટો આપણી ભાષામાં ઓછો હતો, આંબો અંબોની ભાષા છે બધી, સ્ક્રૂ એકાદો ઢીલો હતો, એ દીકરાને રાજાએ એમ કહ્યું કે તું મારી જગ્યાએ આ સિંહાસન ઉપર બેસજે. પેલો બહુ જ હોશિયાર, બુદ્ધિમાન, ધૈર્યવાળો, વિચારશીલ જે દીકરો હતો એને એમ કીધું કે તું કવિ થજે, તું લેખક થજે, તું સર્જક થજે. આજુબાજુ જે બીજા લોકો બેઠા હતા એને નવાઈ લાગી, એટલે એમણે રાજાને પૂછ્યું કે આ કેવો નિર્ણય છે. એટલે રાજા કે જો મેં વર્ષો સુધી રાજ કર્યું છે, તંત્ર આખું સરસ ગોઠવાયેલું છે, સલાહકારો સરસ ગોઠવાયેલા છે, કારભારીઓ યોગ્ય છે, પ્રધાનો યોગ્ય છે, આ થોડોક ઓછો સમજનારો રાજા હશે તો ચલાવી લેશે, એમાં બહુ પ્રોબ્લેમ થાય એમ નથી, બાકીની સિસ્ટમ એને પ્રોટેક્ટ કરી લેશે, એમાં બહુ બુદ્ધિની જરૂર નહીં પડે, કારણ કે આગળ પાછળ માણસો છે એની પાસે. પણ કવિ અને સર્જક હંમેશા એકલો રહેવાનો છે, અને એકલા જેણે પોતાની જાતને સાબિત કરીને સમાજનું માન મેળવવાનું છે. આ મારા બીજા દીકરામાં એકલા રહેવાની લાયકાત છે, અને એકલા રહીને રાજા હોય એટલું જ માન મેળવવાની લાયકાત છે. એટલે એને હું એમ કહું છું કે તું સર્જક થજે, તું રાજા ન થતો. આ એક જુદા પ્રકારનું રજવાડું હોય છે મિત્રો, સર્જકોનું રજવાડું.